અડધી રાત્રે મિત્ર યાદ આવે છે. વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ. દેવકી, આપ ચિંતા ન કરો. મારા પરમ મિત્ર છે જેનું નામ નંદ બાબા છે. મહારાજ, તમારા મિત્ર તો નંદ બાબા છે, પણ અહીંયાથી કેવી રીતના લઈ જશો એ તો જો. તમે બેડીઓના બંધનમાં બંધાયેલા છો. આ મથુરાના કારાગૃહના દરવાજામાં એટલા મોટા મોટા તાણા માર્યા છે. તમે કેવી રીતના અહીંયા લઈ જશો? તમે એમ કહો કે મારો મિત્ર છે, મારો મિત્ર છે, પણ મિત્રના ઘર સુધી કેવી રીતના પહોંચાડશો? મથુરાના કારાગૃહમાં એક ટોપલો છે અને છાણથી ભરેલો છે. આ ટોપલામાં બાલકૃષ્ણને બેહાડ્યા અને જેવા બાલકૃષ્ણને ટોપલામાં સુવરાવ્યા અને જે ટોપલો માથા ઉપર મૂક્યો, પહેલો ચમત્કાર, જે બેડીઓના બંધનમાં વસુદેવજી બંધાયેલા હતા એમાંથી મુક્ત થઈ ગયા અને ચાલવા લાગ્યા છે. આગળ જાય તો મથુરાના કારાગૃહના દરવાજામાં તાણા હતા, એ તાણા આપોઆપ તૂટી ગયા અને દરવાજા ખુલી ગયા. સૈનિકો સુતા રહ્યા અને વસુદેવજી માથા ઉપર પ્રભુને ટોપલામાં બેહાડી અને આગળ જઈ રહ્યા છે. તો જેવા આગળ જાય એટલે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મારો નાથ, મારો કૃષ્ણ, મારો પ્રભુ મથુરાથી દ્વારકા, મથુરાથી ગોકુળ તરફ જાય એટલે ઝરમર વરસાદ વરસી. ત્યાંથી આગળ જાય એટલે વાયુદેવ મારા પ્રભુને જરા પણ પસીનો ન આવવો જોઈએ એટલે સુંદર મજાની ચામર ઢોળે છે. બાપ, સ્વયં વાયુદેવ આ વીંજણો બની અને પ્રભુને ચામર ઢોળે છે. ત્યાંથી આગળ જાય એટલે રેન અંધેરી ચંદ્ર સ્વરૂપી છા ગઈ. એ રાત કાળી છે અને કાળી રાતની અંદર એમ કહેવાય કે ઝગમગે નાના તારલાઓ ચમકી રહ્યા છે. જાણે કે આકાશે કાળી ચાદર ઓઢી લીધી હોય. અને ત્યાંથી આગળ જાય એટલે વીજળીઓના ચમકારાઓ થવા લાગ્યા. વસુદેવજી મથુરાથી ગોકુળ જાય તો એને જરા પણ અંધારું ન લાગવું જોઈએ એટલે વીજળીના ચમકારાઓ થાય. ત્યાંથી આગળ જાય એટલે શેષ મોટા ભાઈ બલરામ, મારા ભાઈને વરસાદનું ટીપું ન પડવું જોઈએ બાપ, એટલે સહસ્ત્ર ફેણોથી છત્રી આપે છે. સહસ્ત્ર ફેણોથી છત્રી આપી રહ્યા શેષ. ત્યાંથી આગળ જાય એટલે પૃથ્વી લીલછમ થઈ છે. જાણે કે ગાલેચો પાથરી દીધો હોય. વસુદેવજીને એક પણ કાકરો લાગવો નથી બાપ. કદાચ કાકરો લાગે તો ટોપલો નીચે પડે તો જગતને ખબર પડી જાય આમાં તો બ્રહ્મ બેઠો છે બાપ, આમાં તો જગતનો નાથ બેઠો. અને ત્યાંથી આવ્યા યમુનાજીના કિનારે તો યમુનાજીના જળ વસુદેવજીના ગોઠણ સુધી, યમુનાજીના જળ વસુદેવજીની કમર સુધી, યમુનાજીના જળ વસુદેવજીની છાતી સુધી, યમુનાજીના જળ વસુદેવજીની દાઢી સુધી પહોંચ્યા. ત્યારે કૃષ્ણ કહે, ओ यमुना क्या चाहिए, क्यों इतनी उछल रही है यमुना, क्या चाहिए तुझे? तब यमुना महारानी ने कहा, मेरे ठाकुर તમારા પગ પકડવા દિયો બાપ, તમારા ચરણ ધોવા દિયો મને મારા ભલા કૃષ્ણ, તમારા ચરણ ધોવા દિયો બાપ. અને જ્યાં જમણા પગનો અંગોઠો એમ કહેવાય કે જેવો માં યમુના મહારાણીને સ્પર્શ કર્યો અને યમુનાજીના જળ શાંત